વિદ્યાર્થી મિત્રો, હવે બીજા ભાગની અંદર જોઈએ તો ઘણી વખત અરજી સાથે આપણને શેર મંજૂરીના અને શેર હપ્તાની રકમ પણ ગ્રાહકો મોકલી આપે છે. તો આપણે કઈ રીતે આમ નોંધ કરી તે જોઈએ. તો શેર અરજી ખાતે ઉધાર ટોટલ રકમ કરવાની અને જે શેરની રકમ હોય એ શેર મૂડી ખાતે જમા લખવાની અને મંજૂરીની રકમ હોય તે શેર મૂડી ખાતે જમા અને હપ્તાની રકમ હોય તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા. એટલે આ રીતે આમ નોંધ થતી. શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા, તે શેર મંજૂરી ખાતે જમા, તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા. પછી ઘણી વખત અરજી સાથે નહીં ને શેર મંજૂરી સાથે હપ્તાની રકમ મોકલી આપે અગાઉથી, તો એમાં આ રીતે આમ નોંધ થાય. શેર મંજૂરી સાથે શેર હપ્તાની રકમ અગાઉથી જો મળે તો બેંક ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે જમા, તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા. પછી આપણને હપ્તાની રકમ લેણી થાય ત્યારે તો અગાઉ મળેલ હપ્તા ખાતે ઉધાર, તે જે તે હપ્તા ખાતે જમા. પહેલો હપ્તો તો પહેલાં ખાતે, બીજો હોય તો બીજા હપ્તા ખાતે જમા. આ રીતે લખવાનું. તો મિત્રો, આ અગાઉથી મળેલ હપ્તાની આમ નોંધો છે 3 રીતે થાય છે. આ ભાગ નંબર 2 છે.